અને એટલા માટે જ આપણે ત્યાં કહેવાય ને, આ ગોપીજનો બે જણા પર બહુ ઈર્ષા કરે, એક વેણુ ઉપર અને બીજું પર નકવેસરના લટકતા મોતી ઉપર. કારણ કે ગોપીજનોને એમ થાય કે પ્રભુના અધર પર રહેલી સુધા પર અમારો અધિકાર, અને અમને મળતું નથી ને બીજાને પ્રભુ વાટી દે. અને એટલા માટે ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમ રુધિન્યો ઋષ્યત્વ ચોશ્રુ મુચસ્તરવો યથાર્યા. એવું કયું સત્કર્મા વેણુએ કર્યું કે અમારા ભાગની સુધાએ લઈ જાય છે? અમે શ્રુતિ રૂપા છીએ, અને વેદથી વધારે ધર્મ કોણ જાણી શકે? એવો કયો ધર્મ કર્યો જેને અમે જાણતા નથી? આ સુધાના ભોગતા તો અમે છીએ. પછી કહ્યું કે વેણુ તો માધ્યમ બનીને વાટે છે. અને એટલા માટે કોણ તપતે કીનો, વેણુને પ્રશ્ન કરે છે, આવું કયું તપ કરે? એ તો આગળ વેણુર મધુરો એમાં ચર્ચા કરી. અને બીજી ઈર્ષા આવે નકવેસરના લટકતા મોતી ઉપર. એ મોતી તું છીપ કે કૌન તપસ્યા कीन और कंचन के बीच बैठकर अधरन को रस पी. એવું તે કયું તપ તે કર્યું છે જેના માટે અમે લાલાયિત છીએ, અને તને એવી સુવિધા કે સોનાના સિંહાસન પર બેસી પેલું મોતી એવું અધર પર લટકતું હોય નકવેસર. તમે ઠાકોરજીના નકવેસરના લટકતા મોતીને જુઓ તો તમને એમ લાગે જાણે સુખ આવીને એ બિંબા ફળને ખાતું ન હોય. આચાર્યોએ તો ટીકામાં, મધુરાષ્ટકની ટીકામાં એવા સુંદર સુંદર અર્થો કર્યા છે. પ્રભુનું સ્વામીજીનું તો પ્રાગટ્ય જ આના માટે, પ્રભુનું તો પ્રાગટ્ય જ આના માટે છે એમ કહ્યું. પણ ફરિયાદ નોંધાવે છે કે એવું કયું તપ કર્યું કે સોનાના સિંહાસન પર બેસીને આ મોતી અધર સુદાને પીએ છે. અને ત્યારે મોતી કહે છીપ તજા છીપી તજી અધબીચ ગયો વિધાઈ, તડપત હું લટકત હું પણ તડપ તડપ રહે જાય. કે હું પણ લટકું તો છું પણ મને મળતું નથી. એ લાભ તો મને મળતો નથી. એવી દુર્લભ આ અધરની સુધા છે.